નમસ્કાર મિત્રો, સારી વાત, સીધી વાત અને સાચી વાતમાં આપનું સ્વાગત છે. આમ તો સત્તા સ્થાને આરૂઢ વ્યક્તિ એના સત્તાનો પાવર હંમેશા બતાવતો હોય છે અને એ પાવરને કારણે તેઓનું નેતૃત્વ ટકી પણ રહેતું હોય છે અને સાથે સાથે તેઓ વિવાદમાં પણ આવતા હોય છે. ઘણીવાર જે નેતાઓ હોય છે એમની હાલત પણ કફોડી થતી હોય છે, એટલે પણ વિવાદમાં આવવું પડતું હોય છે. કારણ કે અધિકારીઓ અને પ્રજા વચ્ચે ક્યાંક કોઈ મુદ્દે જ્યારે ઘર્ષણ થાય ત્યારે પ્રજા સ્વાભાવિક રીતે તેના નેતાઓને બોલાવતું હોય છે અને નેતાઓ પાસે તેમના પક્ષે ફેવર કરે એવી માંગણી કરતું હોય છે. પરિણામે નેતાઓએ પ્રજાની પડખે છું એ બતાવવા માટે અધિકારીઓ પાસે બાખડવું પડતું હોય છે અને આ બધું જ પ્રજા સમક્ષ થયા બાદમાં આ બધું જ ગીના ઠામમાં ઘી ઠરી જતું હોય એવી માહોલ થતો હોય છે. મારે આજે આ મુદ્દે સીધી વાત કરવી છે, સારી વાત પણ કરવી છે અને સાચી વાત પણ કરવી છે. પણ આ કરતા પહેલા એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું બતાવું છું. આપ આ વિડીયો જુઓ. આ વિડીયોમાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ છે, વેપારીઓ અને પ્રજાજનો પણ છે અને સાથે સાથે બે રાજકીય નેતાઓ પણ છે. બંનેના નામો બોલવાની જરૂર લગભગ તો નથી, પણ તેમ છતાં ઓળખાણ આપી દઉં. એક પિયુષભાઈ છે જે માજી નગરસેવક રહી ચૂક્યા છે અને બીજા અશ્વિનભાઈ કહાર છે, એ પણ માજી નગરસેવક રહી ચૂક્યા છે. અશ્વિનભાઈ કહારનો રોલ ઠંડુ પાણી છાંટવાનો રહ્યો છે અને પિયુષભાઈએ થોડી ઉગ્રતા બતાવી હતી. પહેલા વિડીયો જોઈ લઈએ, કારણ કે અવાજ સાથેનો વિડીયો જો આપને રજૂ કરું છું. गाड़ी डायरेक्ट चल रही अरे बच्चा હું લઈ જાઉં ગાડી લઈ જાઉં एटा पुलिस स्टेशन पुलिस आवता है होपर फोन કર્યો મે આવતા છે ને? આવતા છે ઓકે વાંધો નથી કોલ કરો. 1.5 મહિનો છે હવે. 1.5 મહિનો છે. 1.5 મહિના પછી હાલો હું ત્યારે જોઈ લઈશ. ઓકે આજે જે કરવું નહીં કરો. अंदर આવી જાવ ને અંડર છે અંડર માર્કેટમાં અંડર ફૂલ ચિઠ્ઠી ડાલ દેશે. કેટલા છે સ્ટાફમાં નગરપાલિકાના? કોણ કોણ તમે? હા ઓકે વાંધો નહીં. જો 1.5 મહિના પછી તમને જ્યારે આ જ દુકાન દેખાતી છે ને? હે નવસારી બીજું કઈ નથી દેખાતું પ્લાસ્ટિકનું? તને લઈ જાઓ ત્યારે કેટલી દુકાનમાં લઈ જાવ? કેટલી જગ્યાએ લઈ જાવ? ચાલ તને હે કઈ દુકાનમાંથી આજે કેટલો પકડ્યો? હે તું એમ કે ને 5 દુકાનમાં આવ્યો તે કેટલી દુકાન આજે કઈ દુકાનમાં કેટલો માલ પકડ્યો? હા તો દુકાનમાં હતો કે ગાડીમાં હતો? અત્યારે ગાડીમાં બહાર કોઈની રોડ પર તમે પકડ હોય ને ગાડીનો માલ દુકાનમાંથી ગાડીમાં હતો ને બહાર કોઈની ગાડીમાં માલ આવે તો પકડો ગાડી. પિયુષભાઈ તમે જે ઓફિસે જઈને વાત કરો. કઈ ઓફિસમાં જઈને વાત કરું? કમિશનર સાહેબને વાત કરો. કમિશનર સાહેબ અત્યારે હું વાત નહીં કરું. અહીંયા કઈ થશે નહીં, અહીંયા કઈ થશે નહીં. પિયુષભાઈ મોહનભાઈ જો તમને હું કહી દઉં, રોડ પર ગાડીમાં કોઈ નતા માલ આવે માલ પર ગાડી તમે પકડવા. સાબિત કરજો ને. તમે અમે ખોટા તો તમે સાબિત કરજો ને. બોલો જો આ ગાડીમાં પ્રતિબંધિત માલ હતો, આપણે મહાનગરપાલિકાના માણસો ઉભી રાખી તો તેની ઉપર ચડાવી દીધી છે અને નગરપાલિકાની ગાડીમાં કોની ગાડી છે? ગાડી ચડાવી નથી સર, એ લોકો આડા વિડીયો છે કાઢતો તો ને એ લોકો આડા વિડીયો છે વિડીયો છે. ફરિયાદ આપવી જ તમારે? હા ફરિયાદ આપવાની. સાહેબે કમિશનર સાહેબે કીધું છે કે આપી દે. ચલ ભાઈ હલો ટાઉનમાં ના રૂરલમાં જવું પડશે તમે. રૂરલમાં જવું પડશે. રૂરલ પોલીસ સ્ટેશન જોયું તમે? ગાડીમાં આવો છો કે તમારે સાધન લઈને મોકલાવો ને આજે એના પર ચડાવી દેતા હતા ને તેને પણ આવું છું. ચાલો આવો ને હેડો. હા બે હવે આવે 2 મિનિટ ઉભા રહો ને. આતંકવાદી જ નથી આ. એ ભાઈ દાદાગીરી ના કરો બરાબર. એટલે શું છે? એટલે દાદાગીરી કરી મેં. હે દાદાગીરી કરી મેં એટલે દાદાગીરી કરી એટલે આતંકવાદી એટલે આ કઈ આતંકવાદી છે? હાલો એટલે હું આતંકવાદી કીધો? હા તો ડાયરેક્ટ હું કેમ 2 મિનિટ ઉપર હલો ઉભો રહે. એટલા ટાઉન રૂરલ પોલીસ ચોકીમાં આવું ને ફટાફટ. રૂરલ પોલીસ ચોકીમાં ફટાફટ આવું ને. બોલો હું ચાલ ભાઈ. હા જે કહેવાનું પોલિટિશિયન કહેવાનું બરાબર. કહી દેવા. હા કહી દેવા. તમે ગાડી લઈને આવી જાવ. હા કહી દો જે હોય તે. બધું ઉખડી જાય. હાલો પોલીસ ચેકિંગ મેટર થી હે
દાદાગીરી તમારા ઘરમાં રાખવાની કોણ છે તે અરે ચાલ આમ નીકળ દાદાગીરી ની ભાઈ એમ છો બધા બીજા બધા મિત્રો વેપારી બધા ભાઈ ટિકિટ આજે બહુ છોડી દો પેન આજે ગાડી ચલાવી દીધી આ લોકો પર અરે ભાઈ મોહનભાઈ એ જ તમને કહું હું તમારે ચલાવી દીધી જોઈતું છે ને બધું તમારે લઈ જાઓ તમારે શું અરે જોઈતું ગાડી માણસ જોઈએ ગાડી જોઈએ કમિશનર સાહેબ એવું કીધું છે કે એમના પર ફરિયાદ મોહનભાઈ આમ નવું કરવું છે એમ એ કમિશનર સાહેબ પૂછી લે કારણ કે મેં કમિશનર સાહેબ જોડે વાત કરી છે અમારી કર્મચારી પર ગાડી ચલાવી દીધી છે અરે પણ આ નાની વાત છે કે માણસ તો જીવ જાય નાની વાત જીવ જાય તો હું આવી જવાનો કે તો હું બેહી જાઉં અંદર એ મોહનભાઈ તો પછી યાર શું યાર એને એવું નથી અશ્વિનભાઈ એવી ખોટી વાત નહીં કરો તમે આવી ગાળાગાળી નહીં કરો તમને ગાળ આપી એમને ભાઈ ગાળ બોલ્યો ભાઈ માણસની ઉપર ગાડી ચડાવી દેતો તો યાર અમારે તમને ગાળ આપી તમે મેં કીધું તમે ઓળખે છે એટલે તમારે આવી ગાડી મેં ગાળામ ગાળી કરી તમે ખોટી વાત નહીં કરો માલ જોતો હોય તો લઈ લેવાનો એટલે ગાડી અરે ભાઈ યાર જનતા અહીંયા 200 માણસને પૂછી લો અહીંયા ભાઈ તમે હું અહીંયા હતા કે નહીં આપણે જો મોહનભાઈ મારી વાત સાંભળો. દુકાને આવો દુકાને આવો ના હું દુકાને નહીં હું અહીંયા પાછળ છે. મોહનભાઈ જો ચલો દુકાને આવો એક જ મિનિટ આમ દુકાને આવો હા એને રવાના કરો છો ભાઈ અમે આવ્યા કે ત્યાં સુરત પર કારણ કે કમિશનર સાહેબે કીધું અશ્વિનભાઈ શું કરવાનું ચાર્જ પર તેરી ડબલ પડી જાય મોહનભાઈ કમિશનર સાહેબ આયા એસપી સાહેબ મોહનભાઈ જય નવલિયા હવે આ મુદ્દે કરવી છે મારે સારી વાત પહેલા તો કે નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ કેટલા જાગૃત બન્યા છે. પર્યાવરણ મુદ્દે તેઓની જાગૃતતાને બે હાથે સલામ કરવી પડે, કારણ કે પ્લાસ્ટિકને લઈને આજે ઠેર ઠેર જળ, વાયુ અને ભૂમિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. પ્લાસ્ટિક એ અનરિસાયકલન હોય એટલે એનો નાશ થતો નથી અને એ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. અને પરિણામે મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. મહાનગરપાલિકાએ નહીં પરંતુ આમ તો ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટના હુકમો પણ છે કે અમુક પ્રકારના પ્લાસ્ટિકો નહીં વાપરવાના, અને એના ભાગરૂપે મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડી આવું પ્લાસ્ટિક વાપરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહી છે અને દંડની રકમ પણ વસૂલવામાં આવી રહી છે. સારી વાત છે, કારણ કે આપણે નહીં જાગીએ તો આવનારી પેઢી માટે આપણે જ એમના દુશ્મન બની રહીશું. તમારા અને મારા બાળકોને માટે ધરતી સલામત નહીં રહે, અને જો પ્લાસ્ટિકનો આ રીતે આપણે બેફામ ઉપયોગ કરીશું અને એ પ્લાસ્ટિક જમીન પર આવશે તો આગામી દિવસોમાં પીવાના પાણી અને ખાવાના અનાજ માટે પણ ફાફા પડી જશે, કારણ કે કંઈ પાકશે નહીં. ખરેખર મહાનગરપાલિકા એ જે આ જાહેરનામું બહાર પાડ્યું છે અને એનો કડક અમલ કરાવવા માટે દરેક દુકાને ફરી રહ્યું છે અને આવા વેપારીઓ પાસેથી પ્લાસ્ટિક પકડી તેની પાસે દંડ વસૂલ કરી રહ્યું છે અથવા તો તેમને સબક શીખવી રહ્યું છે. એ વાતને કદાચ હું સારી બાબત રીતે લેવું, એટલે કે સારી વાત કરી શકું. અને આ બાબત દરમિયાન આ જે વિડીયો આવ્યો એ વિડીયોમાં આપણે જોયું કે વેપારીઓ જ્યારે એના નેતાઓને બોલાવતા હોય છે અથવા તો કોઈ પ્રજાજનના નેતાઓને બોલાવતા હોય છે ત્યારે નેતાઓ એની પડખે ઊભા રહેતા હોય છે અને પડખે ઊભા રહી વેપારીઓ માટે અથવા તો નેતાઓ માટે, અરે માફ કરજો, વેપારીઓ માટે અથવા તો પ્રજા માટે અધિકારીઓ પાસે સામે બાખડવું પડે તો બાખડી પણ લેતા હોય છે. તો આવા ચોક્કસ સલામ મરાય આવા નેતાઓની, કારણ કે પ્રજા માટે એ બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે. ત્યારે આ સારી બાબત કહેવાય. આમ તો આપણે વારંવાર બોલાવતા હોય, નેતાઓ ગાયબ થઈ જતા હોય છે, પરંતુ એક કોલ પર નેતાઓ પહોંચી જાય અને પ્રજાની મદદે આવી જાય અને પ્રજાની મદદ કરવા માટે જરૂર પડે તો અધિકારીઓ સાથે તેઓ બાખડી પણ લે, લડી પણ લેવા તૈયાર થઈ જાય.
ત્યારે આવા નેતાઓને સલામ છે. 100 બાબતથી એને સલામ કરાય, કારણ કે આ સારી બાબત છે કે પ્રજાની પડખે નેતાઓ ઊભા રહે છે. પણ હવે વાત કરવી છે મારે આ જ મુદ્દે સીધી, કે શું આ નેતાઓને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે એ સાચું ખોટું નથી જોતા? કોઈ વેપારી જ્યારે પોતાના વાહન થકી કોઈ કર્મચારી પર વાહન ચડાવવા સુધીની હરકત કરે અને એનો પક્ષ લેવો એ કેટલો વ્યાજબી છે? આપણે નેતા છીએ, આપણે સાચું ખોટું જોવાનું હોય, અથવા તો આપણે અગ્રણી છે. મારી પાસે પણ ઘણાના ફોન આવે છે કે જીતુભાઈ મને પોલીસે પકડ્યો છે, જીતુભાઈ આમ થયું છે. તો હું કહું છું ભાઈ તે શું કર્યું? તો પહેલા એને તો જાણું ને, હું એને જાણું છું અને કહું છું કે ભાઈ તે ખોટું કર્યું તો પોલીસ તને પકડે જ, કાયદેસર દંડ ભરી લે. અને કદાચ કહેવાય તો અમે નેતાઓ અથવા તો પોલીસને અથવા તો જે તે વ્યક્તિને એવી રીતે કહેતા હોય કે ભાઈ મને ઓળખે છે, મને ફોન આવ્યો છે, જે કંઈ થતું હોય તે કરી લો. એટલે મીન્સ કે જે રાહત અપાતી હોય તે આપી શકો, એવી એક ભલામણ કરતા હોઈએ છીએ. પણ આપણને ફોન કરનાર વ્યક્તિ અથવા તો આપને બોલાવનાર વ્યક્તિ જો ખોટો હોય અને પછી એના માટે એનું ઉપરાનું લેવું, એ પણ તો ખોટું છે. આવી રીતે ઉપરાનું લઈને તમે એકવાર એને બચાવી લેશો, પરંતુ એ માણસની હિંમત કાયમ વધી જશે અને એ માણસ ખોટું કરવામાં ખચકાશે નહીં. કારણ કે એક રાજકીય અગ્રણી અથવા તો એક સામાજિક અગ્રણી અથવા તો અમારા જેવા પત્રકારો જ્યારે ભલામણ કરતા હોય છે, ત્યારે નેતાઓ, અધિકારીઓ અથવા તો સામાન્ય વ્યક્તિઓ પણ અમને માન આપતી હોય છે, ઇજ્જત આપતી હોય છે, અને પરિણામે એ ક્યાંક લાંબુ કરતું નથી ને વાત પતાવી દેતા હોય છે. પરંતુ જેને વાત પતી ગઈ હોય એની હિંમત વધી જતી હોય છે, એ બીજી વાર પણ આવી હરકત કરતા ખચકાશે નહીં. તો આ જે પણ પ્રકરણ છે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એટલે ખબર પડી. પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે પણ વ્યક્તિને તકલીફ પડે અથવા તો વ્યક્તિ કાયદાનો ભંગ કરે અને કોઈ નેતા અથવા તો કોઈ અમારા જેવા પાસે આવે, ત્યારે ચોક્કસ બંને પક્ષો જોવા જોઈએ અને બંને પક્ષોમાંથી જે સાચું હોય તેને પહેલા તો સપોર્ટ આપવો જોઈએ અને જે ખોટું કરનાર છે તેને બચાવી શકાય. હા, આપણે ઓળખીતા હોય, આપણે આપણો સમાજ અને આપણે વ્યક્તિઓ એકબીજાથી જોડાયેલા હોય છે. ક્યાંક મને જરૂર પડે તો તમે મદદ કરો અને તમને જરૂર પડે તો હું મદદ કરું. એમાં નેતા હોય તો મત માંગવા જવાનું હોય એટલે પ્રજાની વારંવાર જરૂર પડતી હોય. પ્રજા જ એમની તાકાત છે અને પ્રજા એમના જ મતદારો અથવા તો એમના જ ઓળખીતાઓને સાચવવું તો જ એ નેતૃત્વ કરી શકે. એટલે ક્યાંક એ લોકો ખોટું કરતા હોય તો સાચવવા પણ પડે, પણ સાચવવાની એક રીત હોવી જોઈએ અને સાચવવાની એક પ્રથા હોવી જોઈએ. આ રીતે જે પણ થયું, પિયુષભાઈ સાથે મારે કોઈ અંગત દુશ્મની નથી, મારા અંગત મિત્ર છે. જ્યારે પણ મને જરૂર પડે છે હું કદાચ એમને કહું છું કે મારી મેમ્બરશીપ લેવો, તે મેમ્બરશીપ પણ લેતા હોય છે, મને મદદ પણ કરતા હોય છે. અશ્વિનભાઈ પણ મારા જૂના મિત્ર છે, કદાચ જરૂર પડે અશ્વિનભાઈ મોટા ભાઈ કરીને મને વળગતા પણ હોય છે. પરંતુ આપણે જેની ભલામણ કરવા ગયા એ વ્યક્તિ જો કોઈ કર્મચારી પર કાર ચડાવી દે અને એની ભલામણ કરીએ તે કેટલું વ્યાજબી? એ પોતે અનધિકૃત પ્લાસ્ટિક લઈને વાપરતો હોય અને એ પ્લાસ્ટિક માટે જ્યારે વેપારી જાય ત્યારે વેપારી પાસે જતા હોય છે અને અધિકારીઓ જ્યારે એની પાસે દંડ વસૂલવા જતા હોય છે ત્યારે એવી ભલામણો કરવા પૂરતી આપણે ભલામણ કરી શકીએ કે ભાઈ દંડ ઓછો લો અથવા તો આ વખતે માફ કરી દો, બીજી વાર ના દો. પરંતુ તરત જ એકવાર કદાચ દંડ ઓછો લેવાય અથવા તો એને માફ કરવામાં આવે તો આપણે ચોક્કસ પછી એ વેપારીને કહેવું જોઈએ કે ફરીવાર આ પ્લાસ્ટિક વાપરતો ને, નહીતર હું તારી સામે કાર્યવાહી કરાવીશ, હું કેસ કરાવીશ. એવી એને ચીમકી પણ આપવી જોઈએ એવું હું માનું છું. અને મારી આ સીધી વાત એ છે કે જે પણ ખોટું કરનારા હોય એને છાવરવા પહેલા ચોક્કસ સાચો કોણ ખોટો કોણ એનો પક્ષ લેવો જોઈએ. અને જ્યારે કોઈ અધિકારી અથવા તો કોઈ વ્યક્તિ જ્યારે પણ કોઈ વાતની દલીલ કરતો હોય તો એક તરફી નિર્ણય ન લેવા જોઈએ. પિયુષભાઈ અને અશ્વિનભાઈ તો આ કિસ્સામાં માત્ર આ વિડીયોમાં આવી ગયા છે એટલે એમના નામજોગ અને એમને બતાવીને અમે આ કહીએ છીએ. મારો ઉદ્દેશ્ય એમને બદનામ કરવાનો અથવા તો એમને દાદાગીરી કરી એ બતાવવાનો નથી, સ્પષ્ટ કરી લઉં છું. કારણ કે ઘણા લોકો પાછા આ વિડીયોને ઊંધી રીતે પણ મેળવશે કે જો તમને નીચા પાડી દીધા. નીચા પાડવાની વાત માટે આ વિડીયો નથી. હા, એ સમાચારમાં હું કદાચ લઈ શકીશ. મારી આ જે ટોપિક છે સારી, સાચી અને સીધી વાતમાં હું એમને નીચા જોના બતાવવા માટે કે એમને આવું ખરાબ કર્યું છે અથવા તો એમને આવું વર્તન કર્યું છે એ બતાવવા માટે આ વિડીયો નથી ઉપયોગ કર્યો.
આ વિડીયો એટલા માટે ઉપયોગ કર્યો છે કે સમાજમાં બે તરફના પાસા હોય છે. એક જાણી જોઈને વ્યક્તિ ખોટું કરતો હોય છે અને એક અજાણે ખોટું કરી દેતો હોય છે. પણ નેતાઓ અથવા તો જે પણ સામાજિક અગ્રણીઓ છે, ઇવન અમે પત્રકારો છે અથવા તો જે પણ વ્યક્તિઓ છે, એમની પાસે લોકો ભલામણ કરાવતા હોય છે અને ઈચ્છતા હોય છે કે અમને ક્યાંક રાહત મળે. પણ એ રાહત જ્યારે લેવામાં આવે અથવા તો રાહત અપાવવામાં આવે ત્યારે ચોક્કસ એક નીતિમત્તાનું ધોરણ પણ રાજકીય નેતાઓએ, સામાજિક અગ્રણીઓએ અને ઉચ્ચના અધિકારીઓએ પણ રાખવું જોઈએ. એકવાર કોઈને છોડી દઈએ તો બીજી વાર એને ટોકવો જોઈએ કે ફરીવાર આવી ભૂલ ના કરતો અને એનું ખોટું ઉપરાનું પણ ના લેવું જોઈએ. હા, એ રહી મારી આ સીધી વાત. હવે સાચી વાત. આ મુદ્દે મેં અગાઉ પણ એકવાર ચર્ચા કરી ચૂકી છે, પણ આજે આ વિડીયો એ અનુસંધાને આવ્યો છે એટલે એના પર સાચી વાત કરવી છે કે આ પ્લાસ્ટિકના વેપારીઓ જે વેપાર કરે છે એ પ્લાસ્ટિક વેચતા હોય છે. દુકાનદાર એમની પાસે પ્લાસ્ટિક લઈ જતો હોય છે. આપણે ગ્રાહકો ત્યાં જતા હોય છે, દુકાને જતા હોય છે, પ્લાસ્ટિકોથી માંગતા હોઈએ છીએ. એટલે શરૂઆત આપણી થાય છે કે આપણે પહેલા તો પ્લાસ્ટિક વાપરવા માટે દરેક દુકાનદારની પાસે પ્લાસ્ટિક માંગતા હોઈએ છીએ. એટલે શરૂઆત આપણે ત્યાંથી થતી હોય છે. પછી એ વેપારીએ એનો વેપાર ચલાવવા માટે પ્લાસ્ટિક રાખવું પડતું હોય છે. એટલે એ પ્લાસ્ટિક વેચનારા વેપારી પાસેથી સસ્તું પ્લાસ્ટિક લાવતો હોય છે, કારણ કે એના એક્સ્ટ્રા પૈસા એ લેતો નથી. આપણે મોલમાં જઈએ છીએ ત્યારે મોલમાં મોટી મોટી રકમની પ્લાસ્ટિકની બેગો ખરીદતા હોઈએ છીએ, પરંતુ આપણો કરિયાના દુકાનવાળો અથવા તો શાકભાજી વાળા પાસે આપણે મફત પ્લાસ્ટિક માંગતા હોઈએ છીએ. જે મોલ વાળો 55 પૈસા હોય તો 55 પૈસા પણ લેતો હોય છે, પરંતુ આપણે તો એક રાઉન્ડ ફિગર એટલે કે મને 25 રૂપિયા 50 પૈસા થયા હોય તો આપણે 50 પૈસા ઉપર નથી આપતા. 25 રૂપિયામાં પહેલા તો એક સામાન્ય લોકલ વેપારી પાસે આપણે માલ કરી દેતા હોય છે અને પાછા એની પાસે પ્લાસ્ટિક પણ માંગતા હોઈએ છીએ, પાછા એની પાસે પીવાનું પાણી પણ માંગતા હોઈએ છીએ અને એ લોકલ વેપારી પાસે બર્ડન વધી જતો હોય છે. લોકલ વેપારી જેના નફાના ધોરણને પતલું કરવા માટે ચોક્કસ સસ્તો પ્લાસ્ટિક વાપરતો હશે અથવા જે સસ્તું પડે એ વાપરતો હોય છે. એટલે એનો પણ એમાં સ્વાર્થ હોય છે અને આપણે પણ એમાં શરૂઆત આપણાથી થતી હોય છે. પછી વેપારી પણ એ વેપારી જ્યારે પ્લાસ્ટિક ખરીદવા જાય ત્યારે જે પ્લાસ્ટિકની દુકાનો વાળા છે એ લોકોને પણ ખબર હોય છે કે આ પ્લાસ્ટિક એ કાયદેસર વેચી શકાય નહીં અને કાયદેસર વાપરી શકાય નહીં, પરંતુ એવું પ્લાસ્ટિક તેઓ આવા વેપારીઓને આપે છે. બિલ વગર આપતા હોય છે, પડદા પાછળ આપતા હોય છે, કેવી રીતે આપતા હોય છે મને એની બહુ ખબર નથી હોતી, પરંતુ આવું પ્લાસ્ટિક ખુલ્લેઆમ વેચાય છે. આ વેચાય છે એટલા માટે કે એ પ્લાસ્ટિક બનાવે છે કંપનીઓ, જે કંપનીઓને ખબર છે કે આ પ્લાસ્ટિક કાયદામાં માન્ય નથી, એવા પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચર કરે છે અને એ મોટો નફો આપીને આવા વેપારીઓ પાસે પ્લાસ્ટિક વેચાવડાવે છે. તો આ તો આખી એક ચેન થઈ છે. હું વપરાશકર્તાથી લઈને નીકળ્યો અને પ્રોડક્શન પાસે જાઉં છું, પણ સરકાર પાસે, તંત્ર પાસે તો પ્રોડક્શન કોણ કરે છે એની ખબર છે. જ્યારે પ્લાસ્ટિક પ્રોડક્શન થઈને વેપારી પાસે, એમાં બી વેપારી પાસે એક મુખ્ય વેપારી હોય, હોલસેલર હોય, એની પાસેથી રિટેલ વેપારી પાસે આવતો હોય છે. એટલે કે આખો એક ટેમ્પો ભરાય, એમાંથી થોડોક માલ અલગ અલગ જગ્યાએ ઉતરતો હોય, ત્યાંથી એ રિટેલ વેપારી પાસે બીજા કોઈને આપતો હોય અને પછી એ જ પ્લાસ્ટિકની દુકાનવાળો અન્યને વેચતો હોય. એટલે કે 3-4 જગ્યાએ આ પ્લાસ્ટિકો ફરતું હોય છે અને પછી ફરે છે. શું તંત્ર જો આટલું જાગૃત થઈને દુકાને ફરે છે, એના કરતા રજિસ્ટર્ડ પ્લાસ્ટિકની ફેક્ટરીઓ છે કે જ્યાં આવા પ્લાસ્ટિકો બને છે, ત્યાં જઈને ચેકિંગ કરી લે અને ત્યાં જો આવું પ્લાસ્ટિક બનાવતું હોય તો પ્લાસ્ટિક નીકળતું જ બંધ કરાવી દે, તો આ બધા નાટકો ના કરવા પડે ને. આમાં તો જુઓ, પ્લાસ્ટિક પકડવા જાય એટલે વેપારીઓને જે પ્લાસ્ટિક ખરીદ્યું વેપારીના પૈસા નુકસાન જાય, એ વેપારી પૈસા આપણી પાસે જ વસૂલ કરશે, કારણ કે એને નુકસાન થયું તો એ નુકસાન તો એ ક્યાંક ને ક્યાંક ભરપાઈ કરવા માટે એકાદ વસ્તુમાં ક્યાં તો ભાવ વધારી દેશે અથવા તો ક્યાંક બીજું કરી દેશે. એટલે લૂંટાઈશું આપણે. અધિકારીઓ જતા હોય છે, અધિકારીઓ આપણા જ પગારે, આપણે જ એમને આપણા ટેક્સના પૈસે પગાર લેતા હોય છે અને એ અધિકારીઓ દુકાને ફરતા હોય છે. જો પ્લાસ્ટિક જ અહીંયા નહીં વેચાતો હોય તો તેને કામગીરી નહીં કરવી પડે, તો એટલી કામગીરી એ અન્ય કોઈ જગ્યાએ વાપરી શકે. તો એ અધિકારીઓ અને કર્મચારીઓનું જે બર્ડન છે, અને પાછા એ તો સાહેબો બધા ગાડીઓ લઈને જાય તો ગાડીઓમાં ડીઝલ પેટ્રોલ પણ વપરાય, પ્લાસ્ટિક પકડવા માટે જાય એટલે તો એ પણ તો આપણને નુકસાન થાય, કારણ કે છેવટે તો આપણા વેરાના, આપણા ટેક્સના પૈસે જ એ લોકો આ કામ કરતા હોય છે. એમને જે પગાર આપવામાં આવતો હોય છે, એમને જે ખર્ચાઓ કરતા હોય છે તે પણ, તો એ પણ બચે. અને ચોથી વાત કે આ જે વેપારીઓ જીએસટી ચોરી કરતા હોય છે, કારણ કે આવું પ્લાસ્ટિક તો ઓન પેપર બિલ ના બનાવાય, તો એ બિલ ના બનાવાય એટલે એ બારોબાર, કારણ કે કાયદામાં આ પ્લાસ્ટિક તો વેચી શકાય નહીં, એટલે એનો જીએસટી અથવા જે ટેક્સ હોય એની પણ ચોરી કરતા હોય છે પ્લાસ્ટિકના વેપારીઓ. તો એ જો કદાચ એમને કાયદેસરનું પ્લાસ્ટિક વેચવાનું હોય તો એ જીએસટી સાથે બિલ લેશે, એટલે જીએસટીમાં પણ નુકસાન થાય છે, એટલે સરકારને પાછું નુકસાન થાય, અને જીએસટીમાં નુકસાન થાય એટલે ચોક્કસ
એ વેપારી આપણી પાસે તો મફત પ્લાસ્ટિક આપવાનું છે એટલે તો પૈસા નથી ખર્ચો, એટલે જીએસટીના જે બચાવેલા પૈસા છે એ ક્યાંક બીજે ઇન્વેસ્ટમેન્ટ કરીને એ સારો વેપાર કરી શકે. તો આ બધી જ વસ્તુઓમાં આખી સિસ્ટમ છે. તો મારી સાચી વાત એ છે કે પ્લાસ્ટિક બનાવનારાઓ સામે પગલાં ભરવા જોઈએ. આ વાત મેં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નવનિયુક્ત પ્રમુખ હજુ સત્તા પર નથી બેઠા એવા હરીશભાઈને પણ કરી હતી. અને ફરી આજે આ પ્લાસ્ટિકના જ મુદ્દે આ બબાલ થઈ છે, આ ઘમાસાન આખું પ્લાસ્ટિકના મુદ્દે થયું છે, એટલે આ વાત મેં આ રીતે કરી છે. આશા રાખું મારી આ વાત આપ સૌને ગમી હશે. જો મારી વાતમાં ક્યાંક ખામી રહી હોય, કારણ કે હું પણ માણસ છું, તો એ માટે આપ ચોક્કસ ટકોર કરી મને સુધારવાની તક આપશો. હું એવો આગ્રહ રાખું છું કે મારે કોઈ પણ વ્યક્તિ માટે વેરવૃત્તિ ના હોય, અને આમાં કોઈને નીચું જોવા માટે આ આખો શો નથી મારો. હું પણ વ્યક્તિ છું, એટલે આગળ જતા ક્યાંક મારી પણ ભૂલો થતી હોય તો આ તમામમાં હું ચોક્કસ એવું કહીશ કે આ શો કોઈને નીચા જોવા માટે નથી, કોઈને ટાર્ગેટ બનાવવા માટે નથી, કોઈને ઉતારી પાડવા માટે નથી. બસ જે સાચી વાત છે, સારી વાત છે અને સીધી વાત છે એ તમારા સુધી, લોકો સુધી પહોંચાડવા આવ્યા છે. અને કદાચ આ નેતાઓ જોશે તો એમને પણ લાગશે કે આ મારી વાત ચોક્કસ સાચી હતી. તો જોતા રહીએ આ જ રીતે, સારી વાત, સાચી વાત, સીધી વાત. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.